ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, પેલો લેક્ચર મતલબ કે પાંચમો લેક્ચર આપણે ગઈકાલે બેઝિક મેથેમેટિક્સ ઉપર આપણે સ્ટાર્ટ કરેલું કે જેથી કરીને આપણે બધા ફંક્શન મેથેમેટિક્સના જે ફિઝિક્સમાં ઉપયોગી હોય તે આપણે આસાનીથી આવડી જાય. તો આજનો ટોપિક્સ એટલો જ સરળ છે, 10માના બેઝ ઉપર છે, જેના માટે કહી શકાય કે એક ફિઝિક્સનું અંગ કહી શકાય. આજે આપણે ડિગ્રી વિશે, જુદી જુદી ડિગ્રીઓ અને એ ડિગ્રીઓની કઈ કઈ કિંમતો હોય જે 10માના બેઝ ઉપર જ છે તેનો અભ્યાસ કરીશું. ઓકે, તો આજે આપણી પાસે 0 થી 90 ડિગ્રી વચ્ચેના વિસ્તારમાં કેટલાક પ્રમાણિત ત્રિકોણમિતીય ગુણોત્તરનો અભ્યાસ કરીશું, મતલબ કે ડિગ્રીનો અભ્યાસ કરીશું. હા, આજે 0 થી 90 ડિગ્રી વચ્ચે, તો 0 થી 90 ડિગ્રીની વચ્ચે 10મા ધોરણમાં તમે આ જે ડિગ્રીઓનો અભ્યાસ કર્યો એ જ આપણે અત્યારે યુઝ કરવાનું છે, એને જ આપણે સમજવાનું છે. 0 ડિગ્રીની કિંમત કેટલી, 30 ડિગ્રીની કિંમત કેટલી, 45 ડિગ્રીની કિંમત કેટલી, 60 ડિગ્રીની કિંમત કેટલી, 90 ડિગ્રીની કિંમત કેટલી. ત્યાર પછી તો આપણે આગળ ભી આવશે, પણ એનો અત્યારે અભ્યાસ નહીં કરીએ. અત્યારે બેઝિક 0 થી 90 ડિગ્રીની વચ્ચેના વિસ્તારમાં કેટલાક પ્રમાણિત ટી ગુણોત્તરનો અભ્યાસ કરીએ. ઓકે, તો સિમ્પલ લોજિક છે. જુઓ, સૌથી પહેલા અહીંયા મેં ખૂણો લખેલો છે મિત્રો, ખૂણો, અને તેને મેં થીટા નામ આપેલું છે. ઓકે, અને એ થીટા આપણે મેઝર કરીએ છીએ, એનું માપન કરીએ છીએ ડિગ્રીમાં. જો કે ખૂણાને આપણે રેડિયનમાં માપીએ જ છીએ, પણ રેડિયનની ચિંતા હાલ આપણે કરતા નથી. ખૂણો હાલ અત્યારે આપણે જે કિંમતો જોશું જુદી જુદી કિંમતો માટે એ ડિગ્રીમાં આપણે વિચારશું. તો મેં અહીં લખ્યું ખૂણો, થીટા એનો સિમ્બોલ રહેશે, અને એને આપણે ડિગ્રીમાં મેઝર કરીશું. તો ડિગ્રી 0 ડિગ્રી અને એમ વંચાય 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. તો આ ફેમસ ડિગ્રી 0 ડિગ્રી, 30 ડિગ્રી, ત્યારબાદ 45 ડિગ્રી, ત્યારબાદ 60 ડિગ્રી અને ત્યારબાદ 90 ડિગ્રી. એટલી ડિગ્રીઓનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે, જેનો તરીકો, જેની શોર્ટકટ કી તમે જાણો છો. સૌથી પહેલા શું કરવાનું જુઓ, આને હું 0 કહી દઉં, આને 0 કહી દઉં. 0, 1, 2, 3 અને 4. 0, તો પહેલા શું લખીશું? 0. જોજો, 0, 1, 2, 3 અને 4. આ પહેલા લખ નાખ્યું, 0, 1, 2, 3 અને 4. આ પહેલું કામ કર્યું આપણે. ઓકે, હવે એ બધા 0, 1, 2, 3, 4 હું બોલ્યો, એને તમે 4 વડે ગરમ મસાલો કરી નાખો, મતલબ 4 વડે ભાંગી નાખો, 4 વડે ડિવાઈડ કરી નાખો. તો બીજું કામ શું? 0 તો હતું જ, એને 4 વડે ડિવાઈડ કર્યું. 1 તો હતું જ, એને 4 વડે ડિવાઈડ કર્યું. 2 હતું, એને 4 વડે ડિવાઈડ કર્યું. 3 હતું, એને 4 વડે ડિવાઈડ કર્યું. 4 હતું, એને 4 વડે ડિવાઈડ કર્યું. બે કામ પતાવી દીધા. પહેલા 0, 1, 2, 3, 4 એને 4 વડે ડિવાઈડ કરી નાખો, અને પછી એનું લઈ લો અંડર રૂટ, મતલબ એને વર્ગમૂળમાં પૂરી દો. જોઈ લો વર્ગમૂળ, જોઈ લો વર્ગમૂળ, જોઈ લો વર્ગમૂળ, જોઈ લો વર્ગમૂળ એન્ડ વર્ગમૂળ. તો પ્રોસેસ 3 થઈ. 0 અને 0 કહીશ, 1, 2, 3, 4. તો અમારી પાસે 4 થઈ ગયું. એને તમે 4 વડે ડિવાઈડ કરી નાખ્યું, ત્યારબાદ એનું સ્ક્વેર રૂટ ઓફ લઈ લીધું. ઓકે, બળિયા, એટલું બધા મિત્રોને આવડે છે. હવે શું કરવાનું છે જોઈ લો. અહીંયા મેં લખ્યું છે ખૂણાની નીચે sin થીટા, ત્યારબાદ cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા અને cot થીટા. ઓકે, sin થીટા. ઓકે, હવે એની આપણે 0 ડિગ્રી વેલ્યુ જોતી હોય તો આ મારી પાસે તૈયાર થઈ ગયું. બધાને એટલું તો સામાન્ય નોલેજ છે કે 0 ના છેદમાં 4 તો કેટલું વધે મિત્રો? 0 ના છેદમાં 4 એટલે તો 0. 0 નું શું કાઢીશું? વર્ગમૂળ. જવાબ શું આવશે? 0. કમ્પ્લીટ. તો આ મારી પાસે 0 વેલ્યુ તૈયાર થઈ ગઈ. હવે અહીંયા આવી જાઓ મિત્રો. 1 ના છેદમાં 4, 1 નું વર્ગમૂળ તો ખ્યાલ જ છે 1, 4 નું વર્ગમૂળ તો ખ્યાલ જ છે 2. તો મારી પાસે શું પ્રોસેસ થઈ? 1/4
એનું વર્ગમૂળ કાઢું તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, તો એનો આન્સર શું તૈયાર થઈ ગયો? 1/2, યાની કે 1/2, યાની કે હાફ, અડધું. ઓકે, હવે કેનો વારો આવ્યો મિત્રો? વર્ગમૂળમાં 2 ના છેદમાં 4 છે, તો અહીંયા સાદું રૂપ મળે. 4 એટલે 2 દુ 4, 2 2 તો ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે. વધ્યું શું મિત્રો? 1/2, પણ વર્ગમૂળમાં 1 નું વર્ગમૂળ તો 1, 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે √2 એમને એમ રહેશે. તો આ વેલ્યુ કેટલી બની ગઈ મારી પાસે? 1/√2. હવે આવ્યા અહીંયા વર્ગમૂળમાં 3/4. હવે તમને આવડી ગયું 3 નું વર્ગમૂળ તો નીકળે નહીં, √3 જ રહેશે. 4 નું વર્ગમૂળ 2 નીકળી ગયું, તો મારા હાથમાં જવાબ આવ્યો √3/2. અને અહીં તો કોઈ મગજ દોડાવવાની જ વાત નથી ભાઈ. 4/4, 4 ના છેદમાં 4, જે ભગવાન એક જ વધ્યો, તો 1 નું વર્ગમૂળ આપ જાણો છો, માત્ર 1 થયું. તો આ થયું દોસ્તો એક લેવલ પૂરું. જો આને હવે કેવી રીતે તૈયાર કરશું? sin 0 ડિગ્રી થીટા તરીકે 0 લઈ લો, તો sin 0 ડિગ્રી કેટલું થયું? 0. બોલો બધા. sin 0 ડિગ્રી 0, sin 30 ડિગ્રી 1/2, sin 45 ડિગ્રી યાની કે 45 ડિગ્રી વેલ્યુ 1/√2, sin 60 ડિગ્રી વેલ્યુ √3/2, and sin 90 ડિગ્રી વેલ્યુ 1. ઓકે, આનો અભ્યાસ કરવાનો. અભ્યાસ કરશો એટલે તમને વેલ્યુ યાદ રહી જશે. લાસ્ટ હું તમને શોર્ટકટ આપી દઈશ કે આ કેમ યાદ રાખવું. અચ્છા મિત્રો, હવે તમે બધા જાણો છો કે હવેની આનો નુસ્ખો કઈ રીતે છે? તો કે હવે રિવર્સ પ્રોસેસમાં લખી નાખો. આ 1 હતું દોસ્તો, તો એને હવે ફરીથી અહીંયા 1 લખ નાખો, એટલે આ ટેબલ કોષનું તૈયાર થઈ જશે. તો અહીંયા આવી ગયું. આ જે 1 છે ભાઈ, એ ઇધર આ ગયા, તો 1. હવે શું થશે? તો કે આ √3/2 है, એને અહીંયા લખી લો ભાઈ. તો આ √3/2, 1/√2 તો ત્યાં ને ત્યાં રહેશે. આ ભાઈને અહીંયા લખી લો 1/2, 0 ને તમે અહીંયા લખ નાખો. આ થઈ ગયું કમ્પ્લીટ. આ કઈ વેલ્યુ બની ગઈ જોઈ લો જરા. કોસ લાલાની વેલ્યુ બની ગઈ, કોસ ભૈલાની વેલ્યુ બની ગઈ. કઈ રીતે અભ્યાસ કરાય? કોસ થીટા, થીટા જો 0 ડિગ્રી હોય તો કોસ 0 ડિગ્રી 1, કોસ 30 ડિગ્રી √3/2, કોસ 45 ડિગ્રી 1/√2, કોસ 60 ડિગ્રી 1/2, કોસ 90 ડિગ્રી 0. ક્લિયર? યસ. અને હવે તો સિમ્પલ વસ્તુ છે. હવે મારે કેની વસ્તુ બનાવવાની છે? tan થીટા. અને tan થીટા એટલે ગઈકાલે મેં સૂત્ર શીખવાડી દીધું, જે બધા મિત્રોએ 2-3 વાર લખેલું હોવું જોઈએ. બી ગ્રુપ ખાસ. tan થીટા એટલે શું લખી શકાય સાહેબ? તો કે tan થીટા = sin થીટા upon cos થીટા. તો મારી પાસે sin થીટા ભી છે, cos થીટા ભી છે, sin થીટા ભી છે, cos થીટા ભી છે, તો હું tan થીટા લઈ શકું. યાદ કરી લો, tan થીટા = શું હતું ગઈકાલના સૂત્રમાં? sin થીટા upon cos થીટા. આ તો યાદ કરાયું ભાઈ. ઓકે, તો sin ભાગ્યા cos કરશું એટલે તમને tan થીટા ની વેલ્યુ મળશે. આવી જાવ. sin થીટા મતલબ sin 0 ડિગ્રી કેટલું હતું? 0. cos 0 ડિગ્રી કેટલું હતું? 1. હવે તમે sin બટે cos કર નાખો તો 0 ના છેદમાં 1. 0 ના છેદમાં 1 હોય ભાઈ, 0 ના છેદમાં 1 હોય તો શું લખી શકાય? 0. યસ. તો આ મારી પાસે વેલ્યુ બની ગઈ 0. હવે એ જ રીતે 30 ડિગ્રી માટે કામ કરો. sin ની તમે વેલ્યુ જાણો છો 1/2, cos ની વેલ્યુ જાણો છો √3/2. તો સિમ્પલ sin બટે cos 2 તો ગાયબ થઈ જશે. આ 2 અને આ 2 તો ગાયબ થઈ જશે. વધ્યું શું? 1/√3. યસ. તો આ 30 ડિગ્રી ની વેલ્યુ થઈ ગઈ. હવે હું પહોંચ્યો 45 ડિગ્રીના ટેબલ પાસે. મારે જોઈએ tan 45 ડિગ્રી, તો મને sin 45 ની ખબર છે. યસ. cos 45 ની ખબર છે. યસ. અને તમારે કઈ લીલા કરવાની છે? tan ની. sin બટે cos તો 1/√2 બે ખલાસ થઈ જશે, બંને કેન્સલ થઈ જશે. આન્સર આવી ગયો 1. હવે ક્યાં પહોંચ્યા? તો કે tan 60 ડિગ્રીએ મારે કામ કરવાનું છે ભાઈ. તો tan 60 ડિગ્રી માટે મને ખબર હોવી જોઈએ શું? તો કે sin ની વેલ્યુ ભી પતા है,
कोसनी वैल्यू भी पता है। आनु सादु रूप तो आवड़े भाई। आ साइन नो लबाचो, आ कोस नो लबाचो, 2 गायब थई जशे। √3 ના છેદમાં 1 તો આ મારી પાસે એ વેલ્યુ આવી ગઈ। અને મજાની વસ્તુ હવે આવે છે દોસ્તો, tan 90 ડિગ્રી પહોંચ્યા તો મને sin 90 ખબર હોવી જોઈએ, cos 90 ખબર હોવી જોઈએ। sin 90 એટલે 1 જોઈ લો, cos 90 0। પણ આયા વાલા દોસ્તો જુઓ, આ રીતે સ્ટેપ બન્યું ને ભાઈ કે 1 ના છેદમાં 0 વાલા દોસ્તો, 1/0 કોઈના છેદમાં 0 ન આવવું જોઈએ। જો કોઈના છેદમાં 0 હોય તો એ પદને આપણે શું કહીએ છીએ? અવ્યાખ્યાયિત। મતલબ આને બોલાય અવ્યાખ્યાયિત, ઇનફાઇનાઇટ। આને શું બોલી શકાય? ઇનફાઇનાઇટ। આને શું બોલી શકાય? ઇનફાઇનાઇટ। અવ્યાખ્યાયિત છે, કોઈના છેદમાં 0 ન હોવું જોઈએ। 3 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત, 5 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત। ઓકે, તો આ થયું મેન સાઇન ની વેલ્યુ, કોસ અને tan, જે મેં રેડ થી બતાવેલું। જુઓ, એટલું ટેબલ રેડ થી જોઈ લો। તો તમે અત્યાર સુધી કામ શું કર્યું? ટેબલ યાદ રાખવું સહેલું છે। પેલા 0 1 2 3 4 લખ નાખો, એને 4 વડે ગરમ મસાલો આપી દો, મતલબ ભાંગી નાખો। ત્યારબાદ એને છાપરું આપી દો, છાપરું મીન્સ વર્ગમૂળ આપી દો। હવે તો બેઝિક છે ભાઈ, વર્ગમૂળ જે ના નીકળતા હોય એ ઓપન કરો, ન નીકળતા હોય તો એમને એમ છાપરામાં રહેશે। તમારી વેલ્યુ તૈયાર થઈ ગઈ। સાઇન નું ડબલું પહેલા તૈયાર કરો, એને રિવર્સ લખશો એટલે કોસની કિંમત આવી જશે, અને ત્યારબાદ સાઇન બટે કોસ તો tan θ આવી ગયું વાલા દોસ્તો। આ ડિગ્રી ક્લિયર કટ હોવી જોઈએ, 3-4 વખત પ્રેક્ટિસ, કારણ કે ફિઝિક્સમાં ડિગ્રી વગર એક કદમ ભી આગળ નહીં ચાલો। તો એ વસ્તુ ક્લિયર કરી નાખો। આ મેન વસ્તુ છે, સાઇન કોસ અને tan વધારે પડતી એ જ આવશે। છતાં ભી આપણે જોઈ લઈએ કે ભાઈ કોસેક ભાઈ કેટલું થશે। તો હવે સાઇન ની ઘરવાળી છે ભાઈ, સાઇને સાદી કોની સાથે કરી? કોસેક સાથે। એ તો ગઈકાલે મેં સમજાવ્યું। તો સાઇન નું વ્યસ્ત કરી નાખશો એટલે કોસેક ની વેલ્યુ મળશે। સાઇન ની 0 ડિગ્રી એ વેલ્યુ 0 છે। આનો વ્યસ્ત કરો ભાઈ, આનો વ્યસ્ત શું થશે? 1 ના છેદમાં 0। હમણાં જ ભાગવત વાંચી કે 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત। તો આ શું થઈ ગયું ભાઈ? અવ્યાખ્યાયિત, ઇનફાઇનાઇટ। કારણ કે 1 ના છેદમાં 0, 0 નો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 0, તો એ બની ગયું અવ્યાખ્યાયિત। ચાલો હવે આનું વ્યસ્ત કરી નાખો, 1/2 નું વ્યસ્ત કરી નાખો તો એ જવાબ આવશે 2/1। આનું વ્યસ્ત કરી નાખો, 1/√2 નું વ્યસ્ત કરી નાખો, √2/1। ખાલી √2 ભી લખી શકાય। હવે તો નાના બચ્ચાને આવડે, આનું વ્યસ્ત કરી નાખો 2/√3, અને એક ભઈલાનું વ્યસ્ત શું થશે? 1 જ થશે। અચ્છા સાહેબ, સમજાઈ ગયું। હવે કોણ આવ્યું? sec θ। તો એનો ઘરવાળો કોણ છે? એનો હસબન્ડ કોણ છે? કોસ। કારણ કે કોસે કોની સાથે શાદી કરેલી છે? sec સાથે। તો એ sec θ ની રમત રમીએ ભાઈ। તો કોસ ભાઈ ની વેલ્યુ 0 ડિગ્રી એ 1 છે, એનો વ્યસ્ત 1 જ થશે ભાઈ। આયા 30 ડિગ્રી એ વેલ્યુ છે √3/2, એનો વ્યસ્ત કરી નાખો 2/√3। હવે આવ્યા 45 એ 1/√2, તો એનો વ્યસ્ત √2। હવે આવ્યું 1/2, તો એનો વ્યસ્ત 2, અને આયા જોઈ લો મિત્રો 0 નો વ્યસ્ત એટલે કે 1 ના છેદમાં 0 બની ગયું। કોઈના છેદમાં 0 નોન ડિફાઇન્ડ, એ વ્યાખ્યાયિત નથી થઈ શકતું, જાણો છો, તો એને અવ્યાખ્યાયિત અથવા ઇનફાઇનાઇટ કહેશો। હવે કોણ બાકી રહ્યું ભાઈ? cot θ। તો તમને tan ની વેલ્યુ યાદ રહેવી જોઈએ। tan 0 ડિગ્રી એ 0 છે, કોટ ભઈલો જોઈએ। tan એ શાદી કોની સાથે કરેલી? કોટ સાથે। 0 નું વ્યસ્ત કરી નાખો તો કે અવ્યાખ્યાયિત, તો કે નોટ ડિફાઇન્ડ। હવે આવી ગયું 1/√3, એનું વ્યસ્ત √3, 1 નું વ્યસ્ત તો 1 છે, √3 નું વ્યસ્ત 1/√3 છે। અને આયા મજાની વાત આવી, જોજો દોસ્તો, tan 90 ડિગ્રી ઇનફાઇનાઇટ, એનું વ્યસ્ત કરવાનું છે। તો કે 1 ના છેદમાં 0,
એકના છેદમાં 0 તો ઇનફાઇનાઇટ. એવી રીતે એકના છેદમાં હું આ રીતે બોલું છું, એકના છેદમાં ઇનફાઇનાઇટ, તો જવાબ 0 બની જશે ભાઈ. તો જોઈ લો ભાઈ, ઇનફાઇનાઇટ નું વ્યસ્ત 1/ઇનફાઇનાઇટ, જવાબ 0. તો આ ભી ક્રિયા પૂરી થઈ ગઈ. ઓકે, તો આમાં કશું નથી ભાઈ. આ ડિગ્રી યાદ રાખવી સિમ્પલ છે. હવે હું ડિગ્રી કઈ રીતે યાદ રાખું એ હું તમને સમજાવી દઉં. 0 ડિગ્રીની કોઈ સ્ટુડન્ટ આ ચિંતા ન કરે દોસ્તો, આ કોલમની કોઈ ચિંતા ન કરે. ઓકે, એ તો હું હમણાં તમને બચુલિયાની જેમ યાદ રાખવી દઈશ એકમ વર્તુળ પરથી. એવી રીતે 0 ડિગ્રી અને આ 90 ડિગ્રીની તો કોઈ ચિંતા જ ન કરે. વાત રહી 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60 ડિગ્રીની. અને એમાં જુઓ મિત્રો, જુઓ sin 45 ડિગ્રીને પકડી લો, 2-3 વખત મંથન કરો, sin 45 નો જવાબ જોઈ લો, 1/√2 છે. એવી રીતે cos 45 ડિગ્રી બી જોઈ લો, 1/√2. તો આ બંને તો ભાઈબંધ થઈ ગયા. કેવી રીતે? sin 45 ડિગ્રી બરાબર cos 45 ડિગ્રી બરાબર 1/√2. બે વખત બોલજો, યાદ રહી જશે. sin 45 ડિગ્રી બરાબર cos 45 ડિગ્રી બરાબર 1/√2. આ ભાઈની તો વાત સમજાઈ. tan 45 તો બની જવાનું છે 1. તો sin 45 બરાબર cos 45 is equal to 1/√2. અચ્છા, હવે જુઓ મિત્રો, sin 30 ડિગ્રી જુઓ, sin 30 ડિગ્રી 1/2 દેખાય? યસ, આ ભાઈ દેખાય. sin 30 ડિગ્રી 1/2. અને જોઈ લો cos 60 ડિગ્રી 1/2. આ ભાઈબંધ, આ ભાઈબંધ, આ ભાઈબંધ કોનો છે? sin 30 ડિગ્રી 1/2, cos 60 ડિગ્રી 1/2. આ વસ્તુ ખાસ જોઈ લેજો ભાઈ, આ વસ્તુ ખાસ જોઈ લેજો ભાઈ. તો હું અહીંયા એક ગીત બનાવી નાખીએ, sin 30 બરાબર cos 60. જોઈ લો, sin 30 તો એ 1/2, cos 60 તો બી 1/2. તો આપણું શું જાય આ રીતે બોલવામાં? sin 30 બરાબર cos 60 બરાબર 1/2. બોલો મારી સાથે, sin 30 બરાબર cos 60 બરાબર 1/2. ઓકે, આ બીજી કડી થઈ ગઈ. હવે વાત રહી 60 ડિગ્રીનો મામલો લઈ લઈએ. જુઓ, sin 60 ડિગ્રી દેખાય છે, સમજાય છે? યસ, sin 60 ડિગ્રી √3/2 વાલા દોસ્તો. અને અહીંયા જોઈ લો ભાઈ, અહીંયા જોઈ લો ભઈલા, cos 30 ડિગ્રી √3/2. જોઈ લો, sin 60 ડિગ્રી બરાબર √3/2. તો cos 30 ડિગ્રી બરાબર √3/2. ઓકે, પેલી કડી શું હતી? sin 30. હમણાં લખીશ. sin 30 બરાબર તો cos 60. એ બેનો ટોટલ 90 થવો જોઈએ યાદ રાખવા માટે. sin 30 cos 60, 60 ને 30 90. sin 30 બરાબર cos 60 બરાબર 1/2. હવે કોણ આવશે? sin 60 બરાબર cos 30, 60 અને 30 90 થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ √3/2. sin 45 બરાબર cos 45 બરાબર 1/√2. ખતમ. આ કોલમ તો હું હમણાં યાદ રાખવી દઈશ. આ કોલમ 0 ડિગ્રીની કોલમ. એવી રીતે 90 ડિગ્રીની કોલમ બી આપણે યાદ રહી જશે. આ યાદ ન રહે કોઈ ગડબડ નથી, એ આપણે વ્યસ્ત કરી નાખશું જરૂર પડે તો. અચ્છા, તો આ ટેબલમાં કશું નથી. ઓકે, sin 30 તમને આવડવું જોઈએ, sin 30 બરાબર cos 60. તો તમારું કામ સરસ મજાનું થઈ જશે. ઓકે, તો એટલું સ્ક્રીનશોટ પાડી લો, એક વખત મંથન કરી લો. 2 મિનિટનો સમય આપું છું. તો ચાલો મિત્રો, ફરીથી આપણે જે ટેબલ જોયું એની જરાક માઇન્ડ મેપ તૈયાર કરવો જોશે. આની અંદર હશે તો બહાર આવશે. તો શું આપણે શીખ્યા એ જોઈ લઈએ. તો શોર્ટકટ એટલું છે મિત્રો, બસ તમે આ રીતે યાદ રાખો. sin 30 ડિગ્રી બરાબર cos 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, sin 30 બરાબર cos 60 બરાબર 1/2. 2-4 વખત લખ નાખવાનું. એ જ રીતે હવે
sin 60 ડિગ્રી બરાબર cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ √3/2. આપણે યાદ રહી જ જાય વાલા દોસ્તો. અને sin 45 એ તો મજાનું છે. sin 45 ડિગ્રી બરાબર cos 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/√2. થઈ ગયું. sin 30 બરાબર cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. આ 5 વખત દિવસમાં બોલો, યાદ રહી ગયું. હવે કેનો વારો? હવે sin 60. પહેલા sin 30. sin 60 બરાબર cos 30 બરાબર √3/2. sin 45 બરાબર cos 45 ઇઝ ઇક્વલ ટુ 1/√2. ઓકે. આના ઉપરથી tan 30 જોઈએ, બનાવી લો. tan 30 sin 30 ના છેદમાં cos 3. માઇન્ડ મેપ દોડાવો. sin 30 1/2 cos 30 √3/2. જવાબ મળી જશે 1/√3. ઓકે. તો આ સિમ્પલ વસ્તુ છે. આ એક વસ્તુ તમને વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ. તો આ ડિગ્રીનું કામ બધાનું ક્લિયર થઈ ગયું. ફરીથી એક વખત બોલી લઈએ દોસ્તો. બોલો મારી સાથે. sin 30 બરાબર cos 60 બરાબર 1/2. હવે sin 60 બરાબર cos 30 is equal to √3/2. sin 45 બરાબર cos 45 is equal to 1/2. ઓકે. આ બધી ફેમસ ડિગ્રી છે જે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ આવશે ફિઝિક્સમાં કે સાયન્સ 30 ડિગ્રી આવીને ઊભી રહેશે તો આપણે એની વેલ્યુ કહેવાની છે. ઓકે. હવે જે હું ચર્ચા કરવા જાઉં દોસ્તો એ બેઝિક છે, જે ખાસ સરળ રીતે શીખો. ઓકે. તો હું સૌથી પહેલા બે અક્ષ દોરું છું. આ y અક્ષ છે અને આ આપણી x અક્ષ છે. ઓકે. યસ. ચાલો, બે અક્ષ આવી ગઈ મિત્રો. એક y અક્ષ અને એક x અક્ષ. આ તો બધાને બેઝિક છે, આવડતું હોય. પણ જોઈએ આની અંદર રમત કેમ રમવી. આ આપણી x અક્ષ થઈ ગઈ. ઓકે. આનું નામ મેં રાખી દીધું વાલા દોસ્તો x x ડેક્સ. શું નામ રાખી દીધું? x x ડેક્સ. આને કહેવાય x અક્ષ. એનું બીજું નામ છે સમક્ષિતિજ અક્ષ. લખી દો. x અક્ષ તો કહેવાય જ ભાઈ. x એક્સિસ તો કહેવાશે અથવા હોરિઝોન્ટલ સમક્ષિતિજ અક્ષ. પેલાથી બધી પાળ બાંધી લો ભાઈ. સમક્ષિતિજ અક્ષ એટલે આ સમક્ષિતિજ અક્ષ. લો, સમક્ષિતિજ અક્ષ પૂરું. હોરિઝોન્ટલ એક્સિસ ઇંગ્લિશમાં એને શું કહેશું? હોરિઝોન્ટલ એક્સિસ. ઓકે. આ મારી y અક્ષ થઈ ગઈ ભાઈ. આ થઈ ગઈ y અક્ષ. એને નામ આપી દો અહીંયા y. અહીંયા તમે નામ રાખી દો y ડેક્સ. ઓકે. આને કહેવાય શિરોલંબ અક્ષ. જોઈ લો. આ જોઈ લો. આખી લાઈન શું થઈ? તો કે શિરોલંબ અક્ષ. આ શું થયું? સમક્ષિતિજ અક્ષ. તો આ કોણ થઈ? શિરોલંબ. શિર એટલે માથું, એટલે એને શિરોલંબ અક્ષ કહેવાય. અથવા તો y એક્સિસ થી પણ તમે કહી શકો. તો એનું નામ ભી આપણે લખી નાખીએ y એક્સિસ. y એક્સિસ અથવા તો શિરોલંબ અક્ષ. રેખા પણ અક્ષ મજા આવશે. શિરોલંબ અક્ષ. આ બધાને જ્ઞાન હોવું જોઈએ. સમક્ષિતિજ અક્ષ એટલે x અક્ષ, શિરોલંબ અક્ષ એટલે y અક્ષ. ફિઝિક્સ ની અંદર આ જ બે શબ્દ આવશે. સમક્ષિતિજ અક્ષ હોરિઝોન્ટલ અને આ કોણ થઈ ગઈ ભાઈ? શિરોલંબ અક્ષ એટલે કે વર્ટિકલ. ઇંગ્લિશમાં એને શું કહેશું? વર્ટિકલ. ઓકે. અને આ તો ભાઈ બધાને ખબર છે ઉગમ બિંદુ ભાઈ બધું અહીંથી માપીએ છીએ. ઓકે. તો હવે આ તો 5મા 6ઠા ધોરણની વાત છે. આ બાજુ ધન x, આ બાજુ ઋણ x. લખતો નથી એટલું આવડવું જોઈએ. ધન y ઋણ y. તો એને આપણે સાંકેતિક રીતે અહીંયા એમ બતાવી દે પ્લસ x. એટલે ધન x થઈ ગઈ ભાઈ. આ થઈ ગઈ ઋણ x. આ થઈ ગઈ ધન y. આ થઈ ગયું ઋણ y. ઓકે. અને આ ઉગમ બિંદુ છે જેના યામ બધાને ખબર છે. આના યામ 0 0 હોય છે કારણ કે બધું આપણે ઉગમ બિંદુથી માપીએ. આ બાજુ ધન, આ બાજુ ઋણ. ઉપર ધન, નીચે ઋણ. ઓકે. યસ. એટલું ક્લિયર? યસ. હવે મિત્રો હું આ એક વર્તુળ દોરું. જેનું કેન્દ્ર O છે. અને મેં આ રીતે એક સર્કલ દોરી લીધું. દેખાય છે બધાને ભાઈ? દેખાય છે? યસ. જે તમને ખબર છે. યસ. તો આ એક મેં સર્કલ દોરી લીધું જેનું કેન્દ્ર O છે. આ એક વર્તુળ આવી ગયું.
ઓકે, તો સાહેબ આ એટલો કટકો, આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા જેને સ્મોલ r વડે બતાવી. આ કેન્દ્ર આટલું અંતર એ વર્તુળની ત્રિજ્યા, આ એ વર્તુળની ત્રિજ્યા, આ એ વર્તુળની ત્રિજ્યા. ઓકે, આ રીતે હું ડ્રો કરું તો આ એ ત્રિજ્યા જ થાય દોસ્તો, આ એ ત્રિજ્યા જ થાય. પણ એની કોઈ જરૂર નથી. આપ બધા જાણો છો કે એક જ વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન જ હોય, એક સરખી જ હોય. અચ્છા બાબા, એ તો અમને આવડે છે સાહેબ. હવે ભાઈ તમને ખબર છે કે x અક્ષ ઉપર આ x અક્ષ ઉપર આ x અક્ષ ઉપર માની લો કે આ x અક્ષ છે. આ x અક્ષ ઉપર y નું ઘર જ ના હોય. y નું થોડું ઘર હોય ભાઈ. x અક્ષ ઉપર રાજા કિંગ કોણ? એક્સિયામ પોતે. અને આ કઈ અક્ષ થઈ ગઈ? y અક્ષ. y અક્ષ ઉપર કિંગ કોણ હોય? y આમ જ હોય ને ભાઈ. ટૂંકમાં મારે એ કહેવાનું છે કે x અક્ષ ઉપર હંમેશા y આમ 0 હોય અને y અક્ષ પર હંમેશા x આમ 0 હોય. બધાને ખબર છે? ઓકે. હવે બિંદુ હંમેશા કેમ લખાય? તમે પહેલા x આમ લખવાનો, પછી y આમ લખવાનું. આ લખવાની ક્રિયા છે. પહેલા x આમ, પછી કોમા, પછી y આમ. ઓકે, યસ. તો આવી રીતે લખેલું હોય કે x બરાબર 2 અને 3, 2 અને 3, તો મને એમને ખબર પડી જાય કે x આમ 2 છે અને y આમ 3 છે. કે ભાઈ વેલ ડન, બહુ ડાયા, બધાને આવડે છે. સરસ. તો આ મેન વાત ઉપર આવું કે હું પહેલા x આમ લખીશ, પછી y આમ લખીશ. ઓકે. હવે આ જે વર્તુળ છે ભાઈ, એની આપણે ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા, અહીં વર્તુળની ત્રિજ્યા હું 1 લઈ લઉં. એટલે કે કેન્દ્રથી એટલું અંતર 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર. ઓકે, મેં ત્રિજ્યા 1 લઈ લીધી. સરસ. તો આ વર્તુળની ત્રિજ્યા 1 થઈ. એટલે કે જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય, માનો કે મેં એને 1 એકમ કહી દીધું. જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. શબ્દ કયો છે ભાઈ? એકમ વર્તુળ. તો એકમ વર્તુળની વ્યાખ્યા બોલો. સીધી વાત છે ભાઈ. જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોવી જોઈએ તેને એકમ વર્તુળ કહે છે. અચ્છા, હવે આપણે યામ લખીએ. અહીંયા આ x અક્ષ ઉપર અહીંયા મારે યામ લખવા. તો આ કઈ અક્ષ છે સાહેબ? પહેલા તો હું આમ લખી લઉં કે x યામ, પછી y યામ. ઓકે, આને હું હવે જવા દઉં કારણ કે હવે તમને ખબર પડી ગઈ કે સાહેબે આ વર્તુળની ત્રિજ્યા 1 રાખેલી છે. તો એટલો કટકો 1, એટલો કટકો 1, કેન્દ્રથી એટલો કટકો 1, કેન્દ્રથી એટલો કટકો 1. બધા એગ્રી? યસ. સિમ્પલ તરીકો છે, સમજો એને. તો x અને પછી y યામ લખવાનો છે. ઓકે, તો આના યામ શું લખાશે? એટલું અંતર તો કેટલું છે મિત્રો? 1. તો આના યામ લખાશે 1 અને 0. 0 શા માટે આવ્યું? કોને ખબર પડી ગઈ? x અક્ષ પર y યામ 0 હોય તો આનો x યામ કેટલો થયો? 1, y યામ 0 છે. શા માટે પ્લસ લખ્યું? આ બાજુ લંબાચો ધનમાં હોય. હવે આ બાજુ લખી લો. ઓકે દોસ્તો, ખૂબ સરસ. અહીંયા યામ લખવાય તો પહેલા x યામ, પછી y યામ. x યામ ત્રિજ્યા 1 છે પણ ઋણમાં છે એટલે -1. x અક્ષ ઉપર કોનું ઘર ન હોય? y યામનું ઘર ન હોય. વેરી ગુડ. તો 0. તો વસ્તુ તૈયાર થઈ ગઈ ભાઈ. આ બાજુ હાથ દેખાય, આ બાજુ 1 0, આ બાજુ -1 0. ઓકે, તો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ બાજુ 1 0, આ બાજુ -1 0. ઓકે. હવે y અક્ષની વાત કરી લે. શિરોલંબ એક્સિસ, વર્ટિકલ એક્સિસ. y અક્ષ ઉપર x યામનું ઘર ન હોય. ચાલો પહેલા ધન y ના યામ લખી લઈએ. પહેલા તો મિત્રો પ્રેક્ટિસ કરો. પહેલા x યામ, પછી y યામ. હા સાહેબ, પહેલા x યામ, પછી y યામ. તો હવે મને કોણ લખાવશે? x યામ કેવો કરી નાખો મિત્રો? અહીંયા 0, y યામ 1. શા માટે સાહેબ?
અરે ભાઈ એટલું અંતર તો તમે એક લીધું છે, ત્રિજ્યા તો એક છે, બે લીધું હોત તો આની ત્રિજ્યા બે લીધી હોત તો 0 ને 2, આની ત્રિજ્યા 5 લીધી હોત તો 0 ને 5. એ તો ભાઈ કાગડો કાળો જ હોય, જે લો એની ત્રિજ્યા થાય. અચ્છા, હવે ઋણવાયુ ઉપર સાહેબ ચર્ચા કરો. ઋણવાયુ ઉપર ચર્ચા કરી નાખી. પેલા તો એક્સયામ લખાશે, વાયામ. હવે સાહેબ એક્સયામ તો 0 લખી નાખો. યસ. વાયામ કેટલું થશે દોસ્તો? ઋણવાયમાં છે તો શું આવશે? -1. ઓકે, આ યામ લખતા આવડવા જોઈએ. આપણે આ પોઈન્ટની ચિંતા હાલ નહીં કરીએ, આયા પોઈન્ટની ચિંતા નહીં કરીએ. આ બધા પોઈન્ટની મેઈન આ પોઈન્ટની આપણે ચર્ચા કરી. ચાલો બધા વ્યવસ્થિત તૈયાર કરી લો. આ વર્તુળનું કેન્દ્ર O છે, જેના આમ 0 0 સમરી બનાવી લો. આ વર્તુળની ત્રિજ્યા 1 છે, તો જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. બળિયા. x અક્ષ ઉપર વાયામ 0, y અક્ષ ઉપર xયામ 0. યામ પહેલા હંમેશા x લખાય પછી y લખાય. ઓકે, એક જ્ઞાન હોવું જોઈએ. તો આ પોઈન્ટ xy. યસ. તો હવે તમે મેન્ટલી તૈયાર થઈ ગયા કે ત્રિજ્યા 1 છે એટલે 1 0, આ બાજુ -1 0, ઉપર 0 1, આમાં xયામ, આ વાયામ, નીચેના ભાગમાં 0 અને -1, આ xયામ, આ વાયામ. એટલું ક્લિયર હોવું જોઈએ દોસ્તો. તો આજનો લેક્ચર એટલો રાખીએ. આવતીકાલે હું તમને એકમ વર્તુળ ઉપર મસ્ત ચર્ચા કરીશું. એટલું મગજમાં દોહરાવો, બેઝિક છે, મજા આવે એવું છે. આ આવડે તો ફિઝિક્સની અંદર તમને જે હું સમજાવીશ એ વાત તમને પહેલા મગજમાં ઉતરશે. નહીતર શું થશે? મારે શું કરવું પડે? ફિઝિક્સમાં હું માનો કે ટોપિક્સ આગળ વધારું અને ત્યાં આ બધું ખાપકે, મતલબ આ બધું આવે તો મારે થિયરી એ સમજાવવાની, પછી વળી બેઝિક મેથેમેટિક્સ સમજાવવાનું. તો આપણે 4-5 લેક્ચર જે થશે એ બેઝિક મેથેમેટિક્સના સરસ બનાવી લઈએ. એ તમે લખી કાઢો અને સરસ મજાનું. અને હા, જ્યારે આપણો રાઉન્ડ આવશે, ફિઝિક્સનો રાઉન્ડ આવશે, ત્યારે પણ હું કોર્સ આ બેઝિક મેથેમેટિક્સ ઉપર જ ભાર દેવાનો છું. પછી આપણે પથ લંબાઈ જોયેલું, પછી આપણે સ્થાનાંતરની મસ્ત ચર્ચા કરીશું, પછી પથ લંબાઈ અને સ્થાનાંતરના દાખલાઓ ગણીશું, પછી પાઠની અંદર સરળતાથી આપણે એન્ટ્રી કરીશું. ઝડપ કોને કહેવાય, વેગ કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય, વગેરે વગેરે. એ આપણે ચિંતા પછીની કરીશું. હાલ એકમ વર્તુળ કમ્પ્લીટ છે. સિમ્પલ રીતે તમે આને વ્યવસ્થિત કરી નાખો. આ તમારી x અક્ષ, આ તમારી y અક્ષ, હોરિઝોન્ટલ એક્સિસ and vertical axis એક જ્ઞાન હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.